એરંડાના તમામ ખેડૂત મિત્રોને હું આવકારું છું. આદિત્ય પંડ્યા. આજે તારીખ છે 27મી ઓગસ્ટ 2026નો દિવસ. મિત્રો, આપણને કોઈએ થાળી પીરસેલી હોય, એની અંદર જાત જાતના પકવાન, શાક આપી દઈએ, સંભારા આપી દઈએ, ફરસાણ આપી દઈએ, પણ રોટલી કે પૂરી ન આપે તો હાલે નહીં. ચોખ્ખી વાત કીધી ને? હા કે ના તો કેજો. તો એરંડા બજારનું કંઈક એવું જ છે. આપણે ગમે તેટલી વસ્તુના જીરુંના આપીએ, તેલના વિડીયો આપીએ, કે પછી તમને જે સૌથી વધુ ગમતું હોય કપાસના વિડીયો આપીએ, પણ એરંડાના વિડીયો ન આપીએ તો તમને જમવાનું ભાવે નહીં. આ બહુ હકીકત છે ને ઘણા ખેડૂત મિત્રો આવું કહે છે, થાળી આપણી અધૂરી લાગે. અને મને એવું આમ લાગતું હોય છે ક્યારેક ક્યારેક કે એરંડા તો આપવા પડે. તો આવો આપણે એરંડાની વાત કરીએ. તેજી છે એટલે એરંડામાં રસ છે, બાકી કોઈને એરંડામાં એટલો રસ નથી હોતો. એરંડા નીરસ થઈ જતા હોય છે, પણ અત્યારે મજા આવે એવું છે તો આપણે મજા કરીએ સૌ. અને એરંડામાં આનંદની વાત એ છે કે 1450નો ભાવ ઘણા યાર્ડમાં મળે છે. હવે ખેડૂતો ઘણા એમ કહેશે કે ભાઈ ગામડે નથી મળતા, પણ એટલું કહું મિત્રો કે ગામડે 1430-40 સુધી તો કોઈને કોઈ શીપર આવીને લઈ જાય છે, અથવા ગામડે બેઠા સોદા કરી જાય છે. તમારા ગામડે જો એરંડામાં કોઈ ઓફર કરતું હોય તો એ કેવા ભાવમાં ઓફર કરે છે એની એક કોમેન્ટ કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે કે ખરેખર એરંડામાં ગામડેથી પણ સોદા થતા હોય છે, જેમ કપાસમાં થતા હોય છે એવી રીતે. મિત્રો, વાત કરીશ વાયદા બજારની. વાયદામાં અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાના વાયદામાં અત્યારે 7 રૂપિયા વધી 7,347નો ભાવ ચાલે છે. વાયદો આમ જોઈએ તો 7,300ની ઉપર જ્યારથી ઓગસ્ટ મહિનાનો વાયદો કટ થયો ત્યારથી સપ્ટેમ્બર આ સ્તરની ઉપર રહે છે. અને બજારમાં આમ વધઘટે થોડીક સુસ્તી આવી ગઈ છે ઊંચા મથાળે, પણ વાયદો 7,300 ટકાવવામાં સફળ છે. એટલે અત્યારે બહુ ચિંતા નથી. ભાવ વૈદા પછી મક્કમ છે, ટકેલા છે, રાહતવાળી વાત છે. પણ હું તમને સપ્ટેમ્બરનો વાયદો અહીંયા લખીને એક વાત સમજાવું તો 7,347 ચાલે છે અને ઓક્ટોબર મહિનાનો વાયદો 7,435 ચાલે છે. આ બે વચ્ચે આમ જોવા જઈએ તો શું કહેવાય, સીધો બદલો છે. કેટલો છે? લગભગ 88 રૂપિયા જેવો. આમાં થોડો ઘણો ફેરફાર રોજ આવતો જતો હોય છે વધઘટની જેમ, પણ આ સીધો બદલો શેની નિશાની છે? સુધારાના સંકેતની નિશાની છે. બજારમાં હજી તેજીનો જે દોર છે એ પૂરો નથી થયો. તેજી ગમે ત્યારે પાછી ફરી શકે છે જ્યારે માલની અછત થાય, ડિમાન્ડ નીકળે, અથવા તો કોઈ મોટું કારણ આવે. એની અત્યારે રાહ જોવાઈ રહી છે એરંડા બજારમાં. હાલ કોઈ નવું કારણ નથી, કારણ કે બે કારણ જે મોજૂદ છે એ તમને અવારનવાર કહેતો અને ખબર પણ હોય. એક કારણ છે વરસાદ અને બીજું છે વાવેતર. વાવેતર અત્યારે નબળું છે, સારા સંજોગ છે, તેજી છે, છતાં વરસાદ અત્યારે છે નહીં. એમાં આપણે ઠન ગોપાલ થઈ ગયા છીએ અત્યારે, અને કુદરતને આપણે હાથ જોડવાના છે. બીજું કાંઈ કરી શકીએ એમ આપણે નથી. તો તમને કીધી વાત યાદ રાખો, સીધો બદલો વધે તો એરંડા વાયદો સુધરી શકે, ઉપર જઈ શકે. બીજું તમને કહું તો એક નવું કારણ આવે તો બજાર ઉપર જઈ શકે, અને નવું કારણ વરસાદ અને વાવેતરનું જ બનશે. બાકી અત્યારે બજાર અથડાતી રહેશે. હવે વાત કરીએ તમને વાયદાના લેવલની, તો હું તમને ચાર્ટ બતાવી દઉં જે મેં તમારા માટે અહીંયા બનાવી રાખેલો છે. તમને સફેદ રંગથી બતાવીશ જેથી તમને સ્પષ્ટ દેખાય. જ્યારે ઇમેજ લીધી હતી ત્યારે વાયદો 7,348ની સપાટીએ ચાલી રહ્યો હતો. આ તમે જોઈ શકો છો. અહીંયા મેં તમને બતાવ્યું એરો કરીને. અને વાયદામાં ચાલુ સપ્તાહની વાત કરું તો ઉપરમાં 7,400ને સ્પર્શવા આવ્યો હતો. લગભગ 7,330થી ઉપર છે, એટલે લગભગ 7,370 સુધી ગયેલો હતો. એ પછી 7,330ની આડેગાળે અથડાતો હતો, અને અત્યારે જો જોઈએ તો 7,348 રૂપિયા ચાલી રહ્યો છે. એટલે આજે 7,330 છે એ અત્યારે સારો એવો મજબૂત ટેકો પૂરો પાડે છે બજારને.
એ પછી જો વધારે નીચે આવે અહીંયાથી આ આગળની આ લાઈન જે છે નીચે જાય તો 7,250 થઈ શકે, અને આ કોઈ મંદીનું કારણ આવે તો જ થાય, તાત્કાલિક એવો કોઈ ચાન્સ નથી. ઉપરમાં 7,462 અહીંયા આછું દેખાય છે, હું તમને લખી દઉં 7,462 આ છે પ્રતિકારક સ્તર, એટલે અહીંયા સુધી વાયદો જાય એવા ચાન્સ આપણને દેખાય છે. એટલે આ ચાર્ટની સમજ આપી, ફરીથી તમને આપી દઉં વધારે સમજાય એવી રીતે. તો ચાર્ટ જે છે એ તમને આરામથી ગળે ઉતરી જાય, ચોખ્ખો કરી દો. એટલા માટે જો અહીંથી સતત તેજી થઈ 7,118 પછી થોડુંક કરેક્શન, ઉપર થોડુંક કરેક્શન, ઉપર થોડુંક કરેક્શન, હવે પાછું ઉપર જઈ શકે એવું લાગે છે. 7,462 થાય તો હાજરમાં તમારી પાસે એરંડા હોય તો 50% ખાલી કરી જ નાખવાના, એ નક્કી છે. આગળની વાત કરું હાજર બજારની, આપણે ફરીથી સ્લાઇડ બદલીને વાત કરીએ તો એરંડાની આવકો હવે મિત્રો ઓછી છે. એરંડાની આવકો ઘણી કપાઈ ગઈ છે, 23 બહુ તો 25,000 ગુણી આવે છે. શું કામ કપાયેલી છે આપ સૌ જાણો છો કે કાલે રજા છે. પછી તો કે આવતા વીકમાં શું છે, નન ઘેરા નંદ ભયો, જન્માષ્ટમીની રજાઓ છે, એટલે હવે આવકો માટે 2 કે 4 દિવસ બચ્યા છે. આ દિવસોમાં આવકો નબળી રહેશે તો વાયદાવાળા વાયદાને ખેંચવાનો પ્રયાસ કરશે, આ એક નક્કી છે. તો આવતા સપ્તાહમાં જન્માષ્ટમી આપણે ધૂમધામથી ઉજવવાના છીએ. વરસાદ નથી તો કેટલા રૂપિયા મેળામાં ખર્ચાશે એ ખાસ જોજો, બજેટમાં રહેજો. અને જન્માષ્ટમીનો મેળો રાજકોટ ઉજવવા આવો તો કયો, ખાસ કહેજો કોમેન્ટ દ્વારા. વાત કરતા હતા આપણે, પાછા મૂળ વાત ઉપર આવી જાય. 23-25,000 ગુણીની આવક. એરંડાનો ભાવ મંડીઓની અંદર 1,390 થી લઈને 1,450 રૂપિયા સુધી. કાલે મને યાદ છે ત્યાં સુધી 1-2 યાર્ડ મેં જોયા હતા, ને કદાચ મેં આપણા વોટ્સએપના જે ચેનલના ગ્રુપ ચાલે છે એની અંદર લગભગ 1,457નો ભાવ એકાદા સેન્ટરમાં હતો, એમ મૂક્યું હતું. કોઈને યાદ હોય તો મને કહેજો, અને વોટ્સએપમાં જોડાવવું હોય તો પણ કહેજો. આપણે એની ચેનલ અલગથી ચલાવીએ છીએ જેમાં રેગ્યુલર અપડેટ આપી શકાય, કારણ કે યુટ્યુબમાં બધી અપડેટ તાત્કાલિક આપી શકાતી હોતી નથી. વિડીયો બનાવવા માટે મહેનત કરવી પડે અને બધા ડેટા જોઈએ અને થોડીક શાંતિ પણ જોઈએ અમારે માનસિક. એટલે આપણે વોટ્સએપના ચેનલમાં ઘણું બધું અપડેટ આપતા હોય છીએ, તો એમાં જોડાઈ જજો. ન જોડાય તો મારી પાસે લિંક માગી લેજો. દિવેલના ભાવની વાત કરી દઉં. દિવેલનો ભાવ 1,451 રૂપિયા અત્યારે ચાલે છે. લગભગ 200 ટનના આજના સોદા મને મળી રહ્યા છે, અને આ વેપારીઓએ મને એક રિપોર્ટ આપ્યો એ પ્રમાણે. હવે આપણે વાત કરીએ, આ બાબત નવી આવશે, એરંડાનો ખોળ. ખોળ બજારો મિત્રો આ વર્ષે ખૂબ જ તેજીમાં રહી છે, એટલે બધાને ખોળ વિશે જાણવાની ઈચ્છા હોય છે. 15,500 રૂપિયા એરંડાનો ખોળ વેચાઈ રહ્યો છે. હવે હું તમને હાજર બજારના લેવલ આપી દઉં, એટલે કે અંતિમ તારણ આપું આ વિડીયોનું. તો હાજર બજારમાં 1,450 થઈ ગયા, આમ તો 55 થઈ ગયા છે, આપણે નથી ગણવા. 1,450 તો થઈ જ ગયા, એટલું તમારે સમજી લેવાનું. આ ભાવ આપણને મળી ગયો, સમજો. હવે 1,475 સુધી રાહ જોવાની. બાકી 1,450માં વેચવું હોય તો 25% માલ વેચાય, હું માનું છું કે વેચાય. 75 થાય તો બીજો 10% વેચાય, અને 1,500 જો થાય તો 80% માલ જો સ્ટોકમાં હોય વેચાય. પણ વરસાદ ન પડે અને વાવેતર ઓછું થાય તો પછી તમારે 25% માલ હાથમાં રાખીને કામ કરવું જોઈએ. આવી સલાહ હું તમને આપું છું અને અમારા અનુભવ પ્રમાણે તમને કહું છું. ખાસ યાદ રાખજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, અને શેર તો તમારે કરવાનું જોઈએ કીધા વગર. જય શ્રી કૃષ્ણ.